સુરત જિલ્લાના બારડોલીમાં એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળામાં સત્તા માટેનો આંતરિક વિવાદ હવે ઉગ્ર બન્યો છે। સંચાલકોના બે જૂથો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ખેંચતાણના કારણે બેંક વ્યવહારો ખોરવાયા છે, જેના પરિણામે 136 જેટલા શિક્ષકોનો છેલ્લા 2.5 મહિનાથી પગાર થયો નથી। રોષે ભરાયેલા શિક્ષકો શાળાના મુખ્ય ગેટ પાસે ધરણા પર બેસી ગયા હતા। શિક્ષકોના આંદોલનના કારણે શાળાનો અંદાજે 3000 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી છે। પોણા 3 મહિનાથી શિક્ષકોનો પગાર 136 શિક્ષકો પગારથી વંચિત છે। આ બાબત અંગે 2 થી 3 વખત મેનેજમેન્ટને અરજી આપવા છતાં પણ મેનેજમેન્ટ એકબીજા પર ખો આપવાનું કામ કરે છે। એક મેનેજમેન્ટ કહે છે કે બીજાને મળો, બીજા મેનેજમેન્ટ કહે છે અમને પહેલાને મળો, તો કોને અમારે મળવાનું અમને ખબર જ નથી। 136 શિક્ષકોને લીધે આખું અંગ્રેજી માધ્યમ અને જુનિયર કેજીથી 1 થી 8 પ્રાઇમરી સેક્શન આખું અત્યારે વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે।